વાત કરીએ ડોક્ટરના અપહરણની। 15 દિવસ પહેલા ડોક્ટર પર હુમલો કરનાર આરોપીઓને પકડવા મુસ્લિમ ગાચી સમાજે આવેદન કલેક્ટર પત્ર આપ્યું હતું। વહેલી તકે આરોપીઓ નહીં પકડાય તો સમસ્ત મુસ્લિમ સમાજ આંદોલન પર બેસશે। જૂનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસે તારીખ 11 બપોરના સમયે એક ડોક્ટરની બાઇકને ઠોકર મારી 3 આરોપીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં આરોપીઓ દ્વારા ડોક્ટરને ઢોર માર માર્યો અને બંને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા, જેને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ દ્વારા આ ગુનામાં 2 આરોપીઓની રાજસ્થાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હજુ એક આરોપીઓની ધરપકડ ન થતાં આજે જૂનાગઢ ગાચી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને પકડવા રજૂઆત કરવામાં આવી હતી। અશરફભાઈ તઈમ ગઈ 11 તારીખે રશીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ, અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વોએ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બંને તોડી નાખેલા હતા। આજની એમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે 1 વર્ષ સુધી ઊભા થઈ શકે એવી પોઝિશન નથી। સાહેબ, કાંઈ વગર કારણે જો આ રીતથી એક સામાન્ય ડોક્ટર ઉપર થઈ શકતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરી શકાય। સાહેબ, આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે, પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી। જે મુખ્ય આરોપી છે એ પોતાને ખાણ ખનીજનો અત્યારે વેપાર કરે છે, ગેરકાયદેસર જગ્યા ઉપર પોતાનું બાંધકામ ચાલુ કરેલું છે, અત્યારે બહુ મોટા મોટા બંગલા બનાવી લેવા છે। અમારી સાહેબશ્રીઓને એક માંગણી છે કે તાત્કાલિક અસરથી આમની ધરપકડ કરે અને ધરપકડ કરીને એક શિક્ષાત્મક રીતે પગલાં ભરે અને પબ્લિકને એવું બેસાડે કે ભાઈ સામાન્ય માણસ ઉપર જો આ વસ્તુ થાય છે તો એની સજા શું થઈ શકે છે। અમારા અત્યારે સમસ્ત ગાચી સમાજ તરફથી અમે અત્યારે આવેદનપત્ર આપેલું છે અને અમારી લોકોની માંગણી છે કે આ જે આરોપી છે એના ઉપર ગુજસીકોટ લાગુ પડવી જોઈએ અને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ। ઇનકેસ જો ન્યાય નહીં મળે તો ગાચી સમાજના અમે સમાજ તરફથી યાદી આપીએ છીએ કે ઇનકેસ જો આજના માનવીને ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ, જલદ આંદોલન કરશું। 24 કલાકના અંદર સાહેબને વાત કરેલી, 24 કલાકના અંદર એક્ટિવિટી કરશે સાહેબ।